નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં હું હર્ષદ પ્રજાપતિ આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું। અને આજનો આપણો સફર છે ગોપી તળાવ, જે દ્વારકાથી ફક્ત 20 કિલોમીટરના અંતરે આવ્યું છે। અને તમે જ્યારે પણ દ્વારકા આવો છો તો અહીંયા મુલાકાત લેવાનું નહીં ભૂલતા। તો 5000 વર્ષ જૂનો આ જગ્યાનો ઇતિહાસ છે। તો ચાલો આપણે જાણવાના છીએ આ વિડીયોમાં પૂજારીજીના મુખે આ જગ્યાનો ઇતિહાસ। 16,108 ગોપીઓ હતી ને કૃષ્ણ ભગવાનની, વૃંદાવનની ગોપીઓ અહીંયા કૃષ્ણ ભગવાનને દ્વારકાજીમાં મળવા માટે આવ્યા હતા। પછી જો પાછું જવાનું વૃંદાવન માટે થયું ને તો કૃષ્ણ ભગવાને એવી માયા રચાવી કે અર્જુનજીને ભેગા મૂક્યા કે તમે ગોપીઓની રક્ષા કરતા વૃંદાવન મૂકી આવો। દ્વારકાથી આવતા આવતા તળાવ આવ્યું, તળાવમાં બધી ગોપીઓ સ્નાન કરવા માટે પડી તો કૃષ્ણ ભગવાને એની હાથની હથેળીથી ભીલ લોકો ઉત્પન્ન કર્યા। કીધું તમે અર્જુનને ભોપીઓને તમે આ જગ્યા ઉપરથી લૂંટી આવો। અહીંયા ભીલ લોકો આવીને અર્જુનજીનો ધનુષ છીની લીધો હતો, જે ગોપીઓના વસ્ત્ર હતા, જે આભૂષણ હતા, બધું અહીંયા ભીલ લોકોએ લૂંટી લીધું હતું। ગોપીઓને ખબર પડી ગઈ કે આ કૃષ્ણ ભગવાનની કંઈક માયા રચાવી છે તો ભગવાનને કૃષ્ણ ભગવાનને યાદ કર્યા। ભગવાને આવીને ગોપીઓને કીધું તમને આ તળાવમાં મોક્ષ આપી દઉં તો ગોપીઓ કીધું મોક્ષ લેવા માટે તો આમ પ્રભુ તૈયાર છે, આમાં નિશાની શું રહેશે, કામને યાદ કેમ કરશે કૃષ્ણ ભગવાનની કોઈ ગોપીઓ હતી। ભગવાને કીધું ગોપીઓને કે તમારી શરીરની માટી બની જશે, એને ગોપીચંદન કહેવાશે। આ તળાવની ખાસ વાત જ છે, ગોપીઓની શરીરની માટી નીકળે છે એને ગોપીચંદન કહેવામાં આવે છે। આ ગોપીનાથ ભગવાન છે, ગોપીઓના નાથ હતા એટલે કૃષ્ણ ભગવાન। અહીંયા જે અર્જુન કુંડ છે અહીંયા તળાવમાં છે, એનામાંથી ભગવાનની સ્વયંભૂ મૂર્તિ એનામાંથી નીકળેલી છે। અહીંયાના ગોપી તળાવના મેન દર્શન છે। તો દર્શક મિત્રો, અહીંયાના પૂજારીજીએ ખૂબ સારી રીતે આ જગ્યાના ઇતિહાસ વિશે માહિતી આપી। દ્વારકાથી તમે જ્યારે બેટ દ્વારકા આવો છો તો સૌ પ્રથમ રૂક્ષ્મણીજી મંદિર આવે છે, રૂક્ષ્મણીજી મંદિરથી નાગેશ્વર જ્યોતિર્લિંગ આવે છે, નાગેશ્વર જ્યોતિર્લિંગથી ગોપી તળાવ માટે આવી શકાય છે। તો દર્શક મિત્રો, તમે દર્શન કરી રહ્યા છો ગોપીનાથ મંદિરના ગોપી તળાવમાં। ખૂબ જ ઐતિહાસિક 5000 વર્ષ આ જૂનું પ્રાચીન મંદિર છે, જ્યાં તમારે મુલાકાત જરૂર લેવી જોઈએ, કેમ કે આ એ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને મોક્ષ અર્પણ કર્યું હતું। અને અહીંયા જે તળાવ છે તેને ગોપી તળાવ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા તમે જાઓ છો તો અહીંયા તમને ગાય જોવા મળશે, ગાયને તમારે ચારો જરૂર ખવડાવો। અને નીચેના ભાગમાં તમે જે જોઈ રહ્યા છો આ તળાવને ગોપી તળાવ કહેવામાં આવે છે। આ તળાવમાં 16,108 ગોપીઓ સમાઈ ગઈ હતી અને અર્જુનના ઘમંડ તોડવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ માયા રચાવી હતી। જોઈ શકો છો તમે આ વિશાળ પ્રમાણમાં ગોપી તળાવને, જેની માટીમાંથી ગોપીચંદન બને છે અને આ ગોપીચંદન લગાવવાથી ત્વચા માટે ખૂબ ફાયદામંદ માનવામાં આવે છે। તમે જ્યારે પણ આ જગ્યાએ જાઓ તો અહીંયાનું ગોપીચંદન લેવાનું નહીં ભૂલતા। ફક્ત 10 રૂપિયામાં તમે અહીંયાથી ગોપીચંદન લઈ શકો છો અને અહીંયા તમને ખૂણે ખૂણે ગોપીચંદન મળી રહેશે। દર્શક મિત્રો, અત્યારે આપણે ગોપી તળાવ પહોંચી ગયા છીએ। આ જોઈ શકો છો પાછળનું તળાવ, જ્યાં ગોપી સમાઈ ગઈ હતી અને અર્જુનની હાર થઈ હતી। અહીંયા તેનો ઇતિહાસ સંકળાયેલો છે, 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે આ તળાવનો, જોઈ શકો છો। અને ગોપી તળાવ જ્યારે પણ તમે આવો તો તમારે ચંદન લેવું હોય તો અહીંયા ગોપી ચંદન તમને મળી રહેશે। આ ફક્ત 10 રૂપિયાનું પેકિંગ આવશે અને આમાં 8 જેટલા નંગ આવશે। અહીંયાનું ગોપીચંદન ખૂબ જ પ્રખ્યાત છે અને વેરાયટી પણ ખૂબ સારી આવે છે। દૂર દૂરથી લોકો સ્પેશિયલી અહીંયા આવે છે તો ગોપીચંદન લેવાનું ક્યારે ભૂલતા નથી। અહીંયાનું ગોપીચંદન બહુ જ સારું આવે છે અને જે લોકો દૂરથી પ્રવાસી આવે છે તે જરૂર અહીંયા ગોપીચંદન ખરીદે છે। તો જોઈ શકો છો વિશાળ પ્રમાણમાં તમે આ તળાવ જોઈ શકો છો। આખું તળાવ છે, ગોપી તળાવ તરીકે આ તળાવને પ્રખ્યાત છે। જોઈ શકો છો ટુરિસ્ટો પણ અત્યારે ધીમે ધીમે આવી રહ્યા છે અને ખૂબ વિશાળ પ્રમાણમાં આ તમને તળાવ જોવા મળે છે। તો દર્શક મિત્રો, અત્યારે આપણે જોઈ શકો છો આ તળાવની તટ પર ઊભા છીએ। તળાવ થોડુંક ઊંડું છે એટલે અંદર ઉતરવાનો પ્રયત્ન નહીં કરવો। તમારે જળ ચડાવવું હોય માથા પર તો અહીંયાથી જ બેસીને તમે જળ ચડાવી શકો છો, જોઈ શકો છો। વધારે તમારે આગળ જવું નહીં, અંદર થોડુંક ઊંડું છે એના હિસાબે અહીંયાથી તમારે જળ ચડાવી દેવું। અને જોઈ શકો છો ભારે પ્રમાણમાં અત્યારે ધીમે ધીમે
ઘણા દર્શનાર્થી અત્યારે આ જગ્યાએ આવી ગયા છે, જોઈ શકો છો. અમે અહીંયા આવ્યા કરીબન 15 મિનિટ જેવું થયું છે અને અહીંયાનું વાતાવરણ ખૂબ જ નેચરલ અને સારું વાતાવરણ છે. હવે પછીનું આપણો જે જવાના છીએ તે છે બેટ દ્વારકા. બેટ દ્વારકા અત્યારે સિગ્નેચર બ્રિજ છે તે બન્યો નથી, ટૂંક સમયમાં બની જશે. તો આપણે હોડીમાં ઓખાથી બેટ દ્વારકા જવાનું છે અને ત્યાં द्वारकाधीश दर्शन करवाना. ये लोग भी आए यहाँ पे अभी दर्शन करने के लिए. आप कहाँ से आए हो? पुणे से. तो पुणे से अभी ये लोग आए. कैसा लगा आपको ये गोपी तालाब आने का? ये गोपी तालाब आने में बहुत अच्छा लगा और आपके कहने से हमने गोपी चंदन भी ले ली. तो मैं आपको बताना चाहता हूँ कि जो भी लोग टूरिस्ट यहाँ आते हैं, हम भी यहाँ जब तक आए हैं तब यहाँ का जो गोपी चंदन है बहुत प्रख्यात है, बहुत प्रचलित है और आप लगाओगे तो आप याद करोगे, ऐसा यहाँ आता है. राधे राधे. और अभी यहाँ से बेट द्वारका जाने वाले हैं तो करीबन अभी 15-20 मिनट में हमारी जो बस है वो निकलेगी. और ये लोग को आपका एक्सपीरियंस कैसा रहा यहाँ पे गुजरात का? बहुत बढ़िया, बहुत अच्छा रहा और यहाँ का खाना बहुत ही स्वादिष्ट है. बहुत बढ़िया रहा. आपको कैसा लगा? हमें भी अच्छा लगा. अभी हम लोग पहले सोमनाथ गए थे, सोमनाथ से फिर द्वारकाधीश के दर्शन के लिए आए, फिर नागेश्वर ज्योतिर्लिंग गए. तो एक ओवरऑल एक्सपीरियंस अच्छा रहा, बहुत अच्छा. दर्शन पाके भी बहुत बढ़िया लगा, बहुत अच्छा. तो मोस्ट वेलकम इन गुजरात. थैंक यू सो मच. तो टूरिस्ट भी यहाँ पे आके बहुत ही अच्छा महसूस करते हैं. तो अभी गोपी तालाब से हम निकल रहे हैं और जा रहे हैं बेट द्वारका. करीबन अभी थोड़े समय में हम बेट द्वारका पहुँच जाएंगे. तो दर्शक मित्रों, गोपी तलावથી અત્યારે આપણે ઓખા પહોંચી ગયા છીએ અને ઓખામાં આપણે બોટ દ્વારા બેટ દ્વારકા જવાનું છે. તો અહીંયા કુલ 3 ટિકિટ વિન્ડોઝ છે. તો અહીંયા આપણી સાથે નાનું બાળક હોય તો નાના બાળકના 10 રૂપિયા છે હોડીમાં બેસવાના અને મોટાના 20 રૂપિયા છે. અને અહીંયાથી તમે રિટર્ન ટિકિટ પણ લઈ શકો છો. તો આપણી પાસે ટિકિટ આવી ગઈ છે અને આપણે આ ફેરીનું જે ટર્મિનલ છે તે તરફ આગળ જઈ રહ્યા છીએ અને અહીંયાથી જ આપણે આગળ બેટ દ્વારકા જવાના છીએ. તો અહીંયાનો જે નજારો છે તે ખૂબ જ અનેરો છે અને અહીંયાથી તમે સિગ્નેચર બ્રિજ જે નવો બનવાનો છે તે જોઈ શકો છો. આ બ્રિજનું 90% કામ પરિપૂર્ણ થઈ ગયું છે 2023 11મા મહિનામાં અને ટૂંક સમયમાં એટલે કે 6 થી 7 મહિનામાં આ બ્રિજ લગભગ શરૂ થઈ જાય તેવી શક્યતા છે. તો ટર્મિનલથી આપણે તમે જે બોટ જોઈ રહ્યા છો આ બોટમાં સામેના કિનારે જે બેટ દ્વારકા આવી છે ત્યાં જઈને દ્વારકાધીશના દર્શન કરવાના રહે છે. આ ઓખાની મને એક વાત સારી ન લાગી કે આ લોકો બોટમાં વધારે પ્રમાણમાં પેસેન્જરો બેસાડે છે. વધારે પેસેન્જરો બેસાડવાથી દુર્ઘટના પણ બની શકે છે અને અહીંયા પેસેન્જરો માટે કોઈ સેફ્ટી જેકેટ પહેરાવવામાં આવતું નથી. આ વાત મને થોડીક નેગેટિવ લાગી. બાકી અહીંયાનો બીજો જે આનંદ છે તે ખૂબ જ અનેરો લાગે છે અને અહીંયા તમે જોઈ શકો છો ઘણી બોટ છે. અમુક બોટો મચ્છરવાળાની હોય છે અને અમુક જે બોટ તમે જોઈ રહ્યા છો આ છે પેસેન્જર બોટ. તો આવી રીતે તમે જોઈ શકો છો પેસેન્જરોને બેસાડીને સામેના કિનારે લઈ જવામાં આવે છે અને અહીંયા કોઈ પ્રકારનું લાઈન નથી હોતી. આપણે અહીંયા આ જગ્યાએ ઊભું રહેવાનું અને જે બીજી બોટ આવે તેમાં ચડી જવાનું રહે છે. ટિકિટમાં પણ કોઈ પ્રકારનો ક્રમ લખવામાં આવતો નથી. આપણે ટર્મિનલે ઊભું રહેવાનું રહે છે અને આ એક બોટ જાય છે અને એની પાછળ બીજી બોટ આ જગ્યા પર આવે છે. અને નજારાની વાત કરીએ તો ખૂબ જ અનેરો નજારો તમે આ જગ્યાએ જોઈ શકો છો અને પંખીની કલબલાટ પણ તમે અહીંયા મહેસૂસ કરી શકો છો. અહીંયાના બોટની અંદર તમને ચણ મળી રહે છે. તમે ચણ હવામાં ઉડાડશો તો આ પંખી તેને ખાઈ જશે. તો આપણો છેલ્લો એક્સપિરિયન્સ છે કેમ કે હવે પછી આપણે જ્યારે પણ બેટ દ્વારકા આવશું તો લગભગ સિગ્નેચર બ્રિજથી આપણે જવાનું રહેશે. તો ચાલો જોઈ લઈએ સિગ્નેચર બ્રિજ આ બોટમાંથી કેવો દેખાય છે. તો સામેની ભાગમાં તમે જોઈ રહ્યા છો આ છે સિગ્નેચર બ્રિજ. ખૂબ જ સરસ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને આ બ્રિજ બનવાથી આપણો ઘણો સમય બચી જવાનો છે. તો જોઈ શકો છો ટુરિસ્ટો આ જગ્યાએ આ જે પક્ષી તમે જોઈ રહ્યા છો તેને ચણ નાખી રહ્યા છે અને નજારાની વાત કરીએ તો ખૂબ જ મસ્ત નજારો તમને અહીંયા જોવા મળે છે.
ટર્મિનલથી જ્યારે આ બોટ નીકળે છે તો સામેના કિનારે જવા માટે આપણે 20થી 25 મિનિટ જેટલો સમય લાગે છે અને આ સમય દરમિયાન તમે જોઈ શકો છો બોટની પણ સારી એવી મજા લઈ શકો છો અને જે પંખી છે તેને ચણ નાખી શકો છો. તો આપણે સામેના કિનારે આવી ગયા છીએ અને આ છે બેટ દ્વારકાની નાની ગલી અને અહીંયા શ્રીફળ માર્કેટ છે. જે શ્રીફળ માર્કેટમાંથી આપણે પ્રસાદ લેવો હોય તો પ્રસાદ લઈ શકીએ છીએ. સાથે સાથે અહીંયા શંખ પણ ખૂબ પ્રખ્યાત છે. શંખ પણ ઘણા લોકો આ જગ્યાએથી લે છે. તમે જ્યારે પણ બેટ દ્વારકા આવો તો થોડોક ટાઈમ લઈને આવો અને ટૂરમાં ન આવો, કેમ કે ટૂરમાં ટાઈમનો અભાવ હોય છે. તમે જે બેટ દ્વારકામાં જોવાલાયક સ્થળો છે તે તમે નથી જઈ શકતા. તો સ્પેશિયલી એડવાઇસ આપું છું તમે પર્સનલી આવો. દર્શક મિત્રો, ફાઇનલી આપણે બોટમાં બેસીને બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. પાછળ જોઈ શકો છો આ છે માર્કેટ. માર્કેટમાં આ રીતનો રસ્તો છે. આ રસ્તામાંથી ઉપર તમે જે જોઈ શકો છો ત્યાં આપણે દ્વારકાધીશના દર્શન કરવાના છે. તો આપણે સૌપ્રથમ દર્શન કરીએ દ્વારકાધીશના બેટ દ્વારકા. તો દર્શક મિત્રો, તમે જે જોઈ રહ્યા છો આગળ ગેટ, આ ગેટમાંથી આપણે બેટ દ્વારકાધીશના દર્શન કરવાના રહ્યા છે. તો અહીંયા તમે જ્યારે બેટ દ્વારકા આવો છો તો અહીંયા મંદિરના પરિસરની અંદર લોકર રૂમ છે, ત્યાં તમારે મોબાઈલ મૂકવાનો ફરજિયાત રહે છે. મોબાઈલ મંદિરની અંદર એલાઉડ નથી, એટલે આપણે શૂટિંગ નહીં લઈ શકીએ, પણ તમને ફોટો દ્વારા દ્વારકાધીશના દર્શન કરાવું છું. તો દર્શક મિત્રો, તમે દર્શન કરી રહ્યા છો બેટ દ્વારકામાં દ્વારકાધીશના. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.